વડાપાઉં સાથે પટ્ટી મરચાંનો જે કોન્સેપ્ટ સારામાં સારો કોન્સેપ્ટ છે, જે આપણી આખી નડિયાદમાં કંઈ બી તમને નહીં મળે. નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. આજે આપણે આવી ગયા છે નડિયાદના રેલવે સ્ટેશનની બાજુમાં નવા જ બનેલા કોમ્પ્લેક્સની અંદર અમદાવાદી વડાપાઉં ગર્લ નામથી ફેમસ ગોતાવાળા પટ્ટી વડાપાઉં અને રગડો ચા આજે નડિયાદની અંદર ઓપન થવા જઈ રહ્યું છે અને સરસ મજાનું ઓપનિંગ આજે છે. તો ચાલો મિત્રો, તમને પણ પટ્ટી વડાપાઉં અને રગડો ચા તમને બતાવીએ. અને લોકેશનની વાત કરી દઉં તો એક્ઝેક્ટ જે રેલવે સ્ટેશનનું નડિયાદનું છે એનું જ આ કોમ્પ્લેક્સ છે, એની અંદર અત્યારે આવેલું છે. અને ઓપોઝિટ આપણું નડિયાદનું બસ સ્ટેન્ડ પણ આવેલું છે, બરોબર છે. તો સરસ મજાનું લોકેશન પર આપણે આવી ગયા છે. અહીંયા નડિયાદનું જે બસ સ્ટેન્ડ છે એનો જે આ બસ સ્ટેન્ડ રેલવે બાજુમાં જ આ રેલવે સ્ટેશન છે. અહીંયા આ ઝંડો તમને દેખાઈ રહ્યો છે તે બાજુમાં રેલવે સ્ટેશન છે. અને અહીંયા તમે આ સામે જોઈ શકો છો, મારી સામે એ બસ સ્ટેન્ડ છે આપણું નડિયાદનું જૂનું. હા હા પટ્ટી વડાપાઉં જે ખાધો એના પછી ત્યાં ચાનો ટેસ્ટ છે જોરદાર. અને આ કઈ ચા છે? આને કહેવાય રગડા છે. રગડા ચા. તો એકવાર ટેસ્ટ જરૂરથી કરજો, જોરદાર ચા. અને તમારી ચેનલનું પણ નામ જણાવી દેજો. હા, મારી ચેનલનું નામ છે નડિયાદી મેન. યુટ્યુબ પર પણ નડિયાદી મેન અને ઇન્સ્ટા પર પણ નડિયાદી મેન. તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ફોલો કરી દેજો ઇન્સ્ટાગ્રામ. લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. થેન્ક યુ. સુનિલભાઈ, અમદાવાદી આ વડાપાઉં ગર્લ છે તો એનો કોન્સેપ્ટ શું છે? એમનો કોન્સેપ્ટ છે વડાપાઉં સાથે પટ્ટી મરચાંનો જે કોન્સેપ્ટ સારામાં સારો કોન્સેપ્ટ છે, જે આપણી આખી નડિયાદમાં કંઈ બી તમને નહીં મળે. આ પટ્ટીનો જે કહે છે કોન્સેપ્ટ એ છે આ વડાપાઉં છે. તો વાલા મિત્રો નડિયાદીઓ અહીંયા આવવાનું ના ભૂલતા અને એકવાર ટેસ્ટ કરવાનો તો ના જ ભૂલતા. પ્રાઇસ માત્ર 30 રૂપિયા. એમાં તમને વડાપાઉં સાથે પટ્ટી મરચાં પણ મળશે. શું? જે આપણી રગડો ચા છે એ સ્પેશિયલી કોલસા પર બને છે, એટલે ચાનો બી તમે એકવાર ટેસ્ટ કરજો, બહુ સારી વસ્તુ છે.